નમસ્કાર મિત્રો, મહિલા જાગૃતિ અને સશક્તિકરણ વાતો તો ઘણી થાય છે. ક્યાંક ક્યાંક આગીઓ ઝબૂકે એમ એના ચમકારા પણ જોવા મળે છે. પણ એ પેલી અંગ્રેજી કહેવત એક્સેપ્શન પ્રૂવ્સ ધ રૂલ, એટલે કે અપવાદ નિયમને પુરવાર કરે છે તેવા હોય છે. પણ આ વખતે ગઈકાલે એટલે 15મી નવેમ્બર 2025ના દિવસે જે ચૂંટણી પરિણામો આવ્યા બિહારના, એણે એક નવો જ ચીલો ચાતર્યો છે. અને એ ચીલો આપણને આટલી બધી નિરાશાઓ વચ્ચે પણ આનંદિત કરે એવો એટલા માટે છે કે એમાં મને ભારતીય રાજનીતિની આવતીકાલ ઉજળી દેખાય છે. દોસ્તો, બિહાર વિધાનસભા ચૂંટણી 2025 બિહારના ઇતિહાસમાં પહેલીવાર કુલ બેઠકના 15% જેટલી બેઠકો મેળવીને મહિલા ઉમેદવારો ધારાસભ્ય બની છે. બિહારના આ પ્રયોગથી જે સિદ્ધ થયું છે તેના કારણે શું મહિલા સશક્તિકરણને બળ મળશે? ગુજરાતમાં 182 બેઠક છે, પણ 28 મહિલા ધારાસભ્યો નથી. જ્યારે અહીંયા 15% જેટલી મહિલાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. તાજેતરમાં જેના પરિણામો આવ્યા છે તે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નોંધપાત્ર ઘટના, મહિલા મતદાતાઓના મતદાનમાં સારો એવો વધારો થયો તે છે. આની હકારાત્મક બાજુ છે. આપણે જીવનમાં જે કઈ હકારાત્મક ઘટનાઓ બનતી હોય તેમાંથી બોધ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં રાજીપો વ્યક્ત કરવો જોઈએ. આ રાજીપો વ્યક્ત કરવા જેવી બાબત છે. આગામી સમય દરમિયાન બિહારમાં જોવા મળેલ મહિલા વોટર પાવર, મહિલા મતદાતાની શક્તિની અસર આવનાર સમયમાં અન્ય રાજ્યોમાં પણ મુખ્ય પ્રવાહ અને ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક પરિબળ બની રહે તે શક્યતા બિહાર ચૂંટણીના પરિણામો પરથી મળેલો એક મહત્વનો રાજકીય બોધપાઠ ગણી શકાય. કહેવાય છે ને કે હજારો એ નિરાશાઓમાં અમર આશા છુપાઈ છે. ઘણી બધી ઉગ્રતા, ઘણું બધી તડજોડ, ઘણી બધી આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે આ એક હકારાત્મક ઘટના છે ને એના આપણે આવકારીએ. બિહારની ચૂંટણીના સંદર્ભમાં મહિલા મતદાન અંગેના કેટલાક મુદ્દાઓ તમારી સામે હું મૂકવા માંગુ છું, જે તમે ધ્યાનથી સાંભળશો અને એના ઉપર વિચાર કરશો તો તમને પણ લાગશે કે ના, બંદે કી બાત મેં તો કુછ દમ હૈ. દોસ્તો, 14 નવેમ્બર 2025 ના રોજ જાહેર થયેલ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામોએ, અગાઉ મેં આજે અહેવાલ બનાવ્યો એટલે 15મી નવેમ્બર શરત ચૂકથી કહેવાયું છે. પરિણામો 14મી નવેમ્બરે જાહેર થયા. આજે મેં આ આખું એનાલિસિસ તૈયાર કર્યું. આજે 15મી નવેમ્બર છે એટલે તારીખ 14 નવેમ્બર 2025ના રોજ જાહેર થયેલ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ભલભલા નિષ્ણાતોને ખોટા પાડ્યા છે. આ પ્રકારના પરિણામ માટે ઉડીને આંખે વળગે એવું એક મહત્વનું પરિબળ મહિલા મતદાતાઓનું સરેરાશ ઊંચું મતદાન રહ્યું છે. આખા બિહારમાં જે મહિલા મતદારો છે કુલ, એમાંથી લગભગ 72%, એટલે 71.78% મહિલાઓએ મતદાન કર્યું, મહિલા તરીકેનો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સામાન્ય રીતે પુરુષ મતદાન કરતા મહિલા મતદાન ઓછું થતું હોય છે, જ્યારે અહીંયા પુરુષોનું મતદાન સરેરાશ 62.98%, મહિલાઓનું 71.78%. આમ પુરુષોની સરખામણીમાં મહિલા મતદાન ખાસું 9% જેટલું ઊંચું રહ્યું. એ નોંધપાત્ર બાબત ગણી શકાય, નાની સૂની વાત નથી. આપણે
સ્ત્રી પુરુષ સમોવડી હોવી જોઈએ એમ કહે છે. અહીંયા તો લોકશાહી અધિકારનો ઉપયોગ કરવામાં મહિલાઓ પુરુષોને પાછળ પાડીને બિહારમાં આગળ નીકળી છે. અને એમાં મને આવતીકાલની ઉજળી આશા દેખાય છે. કારણ કે બહેનો એક માટલું પણ ખરીદે તો ટકોરા મારીને ખરીદે છે. ક્યાંક તિરર તો નથી ને, ક્યાંક કાંકરી નથી ખરી ગઈ ને, એ જોઈને ખરીદે છે. શાકભાજી ખરીદે તો ગવારની કે ભીંડાની ટોચ ભાગીને ગરડું નથી દે તે જોઈને ખરીદે છે. એટલે જેમ મહિલા મતદાનનું પ્રમાણ વધશે તેમ પ્રમાણમાં સારા ઉમેદવારો ચૂંટાઈ આવે, ચકાસણીમાંથી એમની પસાર થાય એવા ઉમેદવારો ચૂંટાઈ આવે એવી શક્યતાઓ વધતી જશે. એવી હકારાત્મક આશા આપણે બિહારના મતદાનના પ્રસંગ પરથી રાખી શકીએ. આ પ્રકારના પરિણામ માટે ઉડીને આંખે વળગે એવું એક મહત્વનું પરિબળ એટલે મહિલા દાતાઓનું ઊંચું મતદાન 71.78%. મેં અગાઉ કહ્યું, જે સામે પુરુષોનું મતદાન માત્ર 62.98%. આમ પુરુષોની સરખામણીમાં મહિલા મતદાન ખાસું 9% જેટલું ઊંચું રહ્યું. એ નોંધપાત્ર બાબત ગણી શકાય. અહીંયા સ્ત્રીઓ પુરુષોને પાછળ છોડીને આગળ નીકળી છે અને બિહારનો દાખલો છે. અને 9% જેટલી સરખાઈથી આગળ નીકળી છે. કોઈ નાની સૂની વાત નથી. ભલભલી ચૂંટણીના પરિણામો 9%ની રેન્જમાં તો બદલાઈ જાય, લગભગ આખી જ ચૂંટણીના બદલાઈ શકે. બિહારમાં 2 તબક્કામાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં મહિલાઓ 69.04% સાથે અને બીજા તબક્કામાં તો 74.03%. એટલે બીજા તબક્કામાં તો દર 4માંથી 3 મહિલાએ મતદાન કર્યું. 4 મહિલા મતદાર હતા, એમાંથી 3 મહિલાએ મતદાન કર્યું એમ કહી શકાય. એટલે પહેલા તબક્કામાં 69.04% અને બીજા તબક્કામાં 74.03% મતદાન સાથે પુરુષોને ક્યાંય પાછળ મૂકીને મતદાનની ટકાવારીમાં મહિલાઓ મોખરે રહી હતી. આ કારણસર મહિલા મતદારોના મતોએ બિહારની ચૂંટણીના પરિણામોમાં મહત્વનો ભાગ ભજવ્યો એમ કહેવું જરાય અતિશયોક્તિ નહીં ગણાય. અને એટલા માટે મને આ આખી પ્રક્રિયાને જરા વધુ નજદીકથી સમજવા માટે એના પરિણામોમાં ઊંડો ઉતરવા માટે પ્રેર્યો. મેં વિગતો ભેગી કરવાનું ચાલુ કર્યું તો વિગતો ચોંકાવી દે તેવી છે. 38 જિલ્લાઓમાંથી 7 જિલ્લાઓમાં મહિલા મતદાનની ટકાવારી પુરુષો કરતા 14% અથવા તેથી વધારે હતી. જ્યારે બીજા 10 જિલ્લામાં આ તફાવત 10%થી વધુ હતો. એનો દર્શક મિત્રો સીધો અર્થ એ થાય કે 14 અને 7 જિલ્લા અને બીજા 10 એટલે 17 જિલ્લામાં 38માંથી 17 એટલે લગભગ અડધો અડધ થાય. 19 દુ 38 જિલ્લામાં પુરુષો અને સ્ત્રીઓની મતદાન વચ્ચેનો તફાવત સરેરાશ 12% જેટલો હતો. પહેલા 7 જિલ્લામાં 14% અને બીજા 10 જિલ્લામાં 10%. અને આ તફાવત એ કોઈ પણ ચૂંટણીના પરિણામ બદલવા માટે કાફી છે. જો મહિલાઓ નક્કી કરે કે અમારે આ ઉમેદવાર જ જોઈએ છે, આ ઉમેદવારની છાપ સારી નથી, મહિલાઓ સામેના અત્યાચારમાં સંકળાયેલો છે, અન્ય રીતે સમાજમાં પણ એ દૂષણ છે, તો મહિલાઓ એવા ઉમેદવારોને બહાર રાખી શકે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. સૌથી મોટો તફાવત સુપોલ જિલ્લામાં નોંધાયો, જ્યાં મહિલા મતદાન 83.69%. એટલે 100 મતદારોમાંથી માત્ર 16 મતદારો જ મતદાન નહીં કર્યું, 84 મહિલા મતદારોએ મતદાન કર્યું. એટલે સુપોલ જિલ્લામાં મહિલા મતદાન 83.69% હતું, જ્યારે પુરુષોની ટકાવારી 62.98% રહેવા પામી હતી. હવે 62 અને 83 વચ્ચેનો ફરક થાય 21%. જો 21% મહિલાઓનું મતદાન એક તરફી જાય તો ભલભલા ઉમેદવારની ગુલ્લી ઉડી જાય. પુરુષો ભલે ને એક તરફી મતદાન કરે તો પણ. ત્યારે કિશનગંજ, મધુબની, ગોપાલગંજ વગેરે જિલ્લાઓમાં પણ મહિલા મતદાનની ટકાવારી પુરુષો કરતા 14 થી 20% વધુ હતી, જેમાંથી કેટલાક વિશિષ્ટ વિસ્તારોમાં થયેલ નોંધપાત્ર મહિલા મતદાન નીચે મુજબ હતું. કિશનગંજમાં 88.57% મહિલાઓએ મતદાન કર્યું,
સુપોલ કરતા પણ વધારે. કટિહારમાં 84.13%. આ સેન્ટર્સ છે. સુપોલ 83.69%. પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, અરેરિયા જેવા જિલ્લાઓમાં પણ મહિલા મતદાતાઓએ 77 થી 83% સુધી મતદાન કર્યું. એટલે ત્યાં પણ મહિલાઓની સરેરાશ દર 4 માંથી 3 મહિલા મતદાન કરે તે રીતની રહી, અને દર 4 માંથી 3 મહિલા જાગૃતિપૂર્વકનું મતદાન કરે તો શું પરિણામ આવે એ બિહારના પરિણામો દર્શાવે છે. બિહાર વિધાનસભાની અત્યાર સુધીની ચૂંટણીઓમાં મહિલા મતદાનની આટલી ઊંચી ટકાવારી એક રીતે કહીએ તો પરિણામોની તરાહને ધરમૂળથી બદલવા માટે કારણભૂત હતી. બિહારના જે પરિણામો આવ્યા, કુલ સીટના બાબતમાં કેટલાક લોકો સાચા પડ્યા છે, પણ કોને કેટલી સીટ મળશે એ બાબતમાં સાચા નથી પડ્યા. નીતિશ બાબુના પક્ષને ધાર્યા કરતા વધારે મત મળ્યા, કારણ કે એમની છબી સુશાસન બાબુ તરીકેની હતી. એમના શાસનકાળ દરમિયાન બિહારમાં ગામડાઓ વધારે ને વધારે સડકથી જોડાયા. અભ્યાસ કરતી બાળકીઓને સાયકલો આપવામાં આવી. ગામડાઓ સાથેનો વાહન વ્યવહાર, પબ્લિક ટ્રાન્સપોર્ટ વધ્યો અને ગામડાને મુખ્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન થયો. એટલા માટે ગામડેથી શહેરમાં આવવું સરળ બન્યું, ભયમુક્ત બન્યું. અને એનો પરચો, આ સુશાસનનો પરચો નીતિશ કુમારને જે મળ્યા, જે સીટો, એવું ધાર્યું પણ નહોતું કે નીતિશ કુમાર આટલી બધી સીટો લઈ જશે. એ સીટ નીતિશ કુમાર જીતી ગયા. એનું એક પરિણામ. બીજો પરિણામ ગઠબંધન સાથેનો તાલમેલ પણ છે. ભાજપ, પછી પાસવાન અને નીતિશ કુમાર, એ ત્રણેયના મતો એકબીજાના ટ્રાન્સફર થયા છે, વહેંચાયા નથી, એ પણ એક કારણ છે. પણ એનું એક કારણ સુશાસન પણ છે. એટલે મહિલાઓનો મત એ સુશાસન તરફી મત છે એમ કહીએ તો એમાં જરાય ખોટું નથી. એમણે ગુંડારાજને નકાર્યું છે. બિહારમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે, વાતનો એમણે સ્વીકાર કર્યો છે, અને ભવિષ્યમાં એ સુધરે એ માટેનું મતદાન કર્યું છે. એટલે અત્યારે જેને મત મળ્યા છે એમણે પણ અરખાવા જેવું નથી. એમની પાસેથી અપેક્ષાઓ મહિલાઓની ઊંચી રહેવાની છે, અને એ અપેક્ષાઓમાં જો એ ઉણા ઉતર્યા અને બિહાર પાછું ગુંડારાજ તરફ ધકેલાયું, અથવા તો સવલતો મળવાની અથવા વિકાસના જે કામો છે, રસ્તા, પાણી ને વીજળી, સડક, પાણી, બિજલી, એવા જો ખોટકો આવ્યો તો એનું પરિણામ પાછું ભોગવવાનું આવશે. પણ અત્યારે તો બિહારની મહિલાઓએ સુશાસનને, સલામતીને, સંકલનને, આંતરમાળખાકીય સવલતોને મત આપ્યો છે, એમાં કોઈ શંકા નથી. બિહાર વિધાનસભાની અત્યાર સુધીમાં થયેલી ચૂંટણીઓમાં મહિલા મતદાનની આટલી ઊંચી ટકાવારી એક રીતે કહીએ તો પરિણામોની તરાહને ધરમૂળથી બદલવા માટે કારણભૂત હતી, જે મેં આપને વિગત સાથે સમજાવ્યું છે. બિહારની હાલની વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓનું ઊંચું મતદાન રાજકીય પક્ષોના પરિણામો અને વિધાનસભાની રચના પર ગુણાત્મક અસર કહી શકાય. દાખલા તરીકે 2015માં મહિલા મતદાન માત્ર 60.48% હતું, જ્યારે આ વખતની ચૂંટણીમાં એટલે 5 વર્ષ પછી મહિલાઓએ 71.78% સરેરાશ મતદાન કર્યું. એટલે પહેલાની ચૂંટણી કરતા 11.30% વધારે મતદાન કરીને મહિલાઓ ખરેખર મેદાનમાં આવી છે, જે બિહાર વિધાનસભાના ચૂંટણીના પરિણામોને નિર્ણાયક લડત આપવા માટે જવાબદાર છે તેમ કહીએ તો જરાય ખોટું નહીં દેખાય. ચૂંટણીના પરિણામો માટે એક કરતા વધારે પરિબળો જવાબદાર હોય છે. કોઈ એક જ કારણ જવાબદાર ઠેરવવું એ યોગ્ય નથી. પણ આ મુખ્ય કારણોમાંનું એક કારણ મહિલાઓનું ઊંચું મતદાન છે, એમાં પણ કોઈ શંકા નથી. અને મહિલાઓએ સુશાસનને મત આપ્યો છે, સડક, પાણી, વીજળીને મત આપ્યો છે, પ્રમાણમાં સલામતી અને ગુંડારાજ ન ચાલ્યું એને મત આપ્યો છે. એટલે મને લાગે છે કે એ મહિલા ફેક્ટર આપણે ગણતરીમાં લેવું જોઈએ. ચૂંટણીના પરિણામો માટે એક કરતા વધારે પરિબળો જવાબદાર હોય છે. તે સંયોગોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલા મતદાનની ટકાવારી પ્રથમ દ્રષ્ટિએ ચૂંટણી પરિણામોને અસર કરતા મોટું પરિબળ જણાય છે, જે મેં આગળ આપને વિગતે સમજાવ્યું છે. આને શું શાંત મહિલા ક્રાંતિ કહી શકાય? સાયલન્ટ વિમન પાવર રિવોલ્યુશન કહી શકાય.
આ અંગેના કારણો પર નજર કરતા મહિલાઓની મતદાનમાં ઊંચી ટકાવારી માટે મુખ્યત્વે નીચેના પરિબળો જવાબદાર જણાયા છે. એક, સામાજિક જાગૃતિ અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો. એમાં પહેલો નંબર આવે જીવિકા, એસએચજી એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલા કેન્દ્રિત સરકાર પ્રેરિત કલ્યાણ કાર્યક્રમો. મહિલાઓમાં વધારે સભાનતા, જાગૃતતા અને પોતાની આવક પર પોતે આધાર રાખી શકે તે પ્રકારનું સશક્તિકરણ ઊભું કરવા માટે જવાબદાર છે. એ અસરકારક છે એમ કહી શકાય. બીજો મુદ્દો છે બિહારમાં મહિલાઓમાં શિક્ષણ વધ્યું છે. ખાસ કરીને મહિલાઓમાં સરકારના પ્રચાર માધ્યમોની પ્રસારતા આ કારણથી વધી હશે. જો શિક્ષણ ના હોય તો ગમે તેટલો પ્રચાર કરો, તમે બહેરા કાન પર નગારા વગાડો તો ખાસ અસર નહીં થાય. પણ આ અસર બિહારમાં થઈ કારણ કે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને એનું કારણ કનેક્ટિવિટી થી માંડીને પ્રમાણમાં નિર્ભીક શાસનતા પૂરી પાડે તેવું શાસન, સડક, પાણી અને વીજળીની કનેક્ટિવિટી, આ બધું ગણી શકાય. મતદાનનું વાતાવરણ અને મહિલા સલામતીમાં વધારો પણ આ મતે કારણભૂત ગણી શકાય. પૂરતા પોલીસ બંદોબસ્ત તેમજ રાજ્ય સરકારની પ્રમાણમાં નીતિશ કુમાર માટે સુશાસન બાબુ તરીકે ઉપસેલી છબી આ માટે જવાબદાર છે. નીતિશ માટે સુશાસન બાબુ એવો શબ્દ પ્રયોગ થાય છે. એમણે એમના શાસનકાળ દરમિયાન આટલો લાંબો સમય બિહારના મુખ્યમંત્રી રહ્યા. સામાન્ય રીતે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વોટ ઉભો થાય એના બદલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવીને, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો કરીને, સડક, પાણી, વીજળી અને કનેક્ટિવિટી વધારીને એમણે સુશાસનની છાપ ઊભી કરી છે. અને સુશાસન બાબુ તરીકેની નીતિશ કુમારની છાપ એના ભાગીદાર પક્ષ ભારતીય જનતા પાર્ટીને પણ ફળી છે અને ચિરાગ પાસવાનને પણ ફળી છે. રાજકીય પક્ષોએ તેમના ઘોષણાપત્રોમાં આ કારણસર મહિલાઓ માટેની ખાસ યોજનાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, દારૂબંધી અને વેલફેર સબસિડી પર આપેલ ભાર ગણી શકાય. દારૂબંધી અંગે આપણે આગળ જતા વાત કરીશું. પણ એક વાત નિશ્ચિત છે કે 50% મતદાર વર્ગ મહિલાઓ છે ત્યારે, અને મહિલાઓમાં માધ્યમો, વોટ્સએપ થી માંડીને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ, ટેલિવિઝન નેટવર્ક અને શિક્ષણનો વધતો પ્રસાર, એના કારણે જે સભાનતા વધતી જાય છે તેના કારણે હવે મહિલા મતદારને ઓગળવો અથવા મહિલા મતદાર પોતાનો ઘરવાળો કે એ પ્રમાણે મત આપી આવશે એવું માની લેવું એ મૂર્ખતા હશે. અને એટલે બધા જ રાજકીય પક્ષોએ તેમના ઘોષણાપત્રોમાં મહિલાઓ માટેની ખાસ યોજનાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, દારૂબંધી અને વેલફેર સબસિડી પર ભાર મૂક્યો. એનો પુરાવો છે. ચૂંટણીમાં તમે નિર્ણાયક બળ છો, એ જો તમે અસરકારક રીતે પુરવાર કરી શકો તો તમારે જોઈતી વસ્તુઓ મેળવવા માટે બીજી કશી જ જરૂર નથી. કોઈ પણ સરકાર હશે તમને શોધતી આવશે કારણ કે તમે નિર્ણાયક પરિબળ છો. તમે તમારો મત ચૂંટણી વખતે નિશ્ચિત રીતે જે યોગ્ય છે તેને આપો છો અને તમે સાચા અર્થમાં સારી સરકાર તમને મળે એને લાયક છો. એટલા માટે જ લોકશાહી માટે કહેવાય છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકાર તમને મળે છે. તો બિહારની જનતા અને બિહારની મહિલાઓ, ખાસ કરીને બહેનો, એમનો મત સુશાસનની તરફેણમાં છે. એમને સલામતી જોઈએ છે, એમને સશક્તિકરણ જોઈએ છે, એમને સડક, વીજળી, પાણી જેવી સવલતો જોઈએ છે, સાયકલો જોઈએ છે અને સેલ્ફ હેલ્પ ગ્રુપ તેમજ બીજી યોજનાઓ થકી આર્થિક રીતે પોતે પોતાના પગભર થાય તે પ્રકારની વ્યવસ્થાઓને તેઓ આવકારે છે. આ એક નવા બિહારની છબી આપણને એના મતદાતાઓમાં જોવા મળે છે. હું નથી માનતો કે આ કોઈ રાજકીય પક્ષના પ્રેરિત અથવા તો વોટર લિસ્ટને આમ તેમ કરવાથી થઈ શકે. જે હકીકત છે તેનો સ્વીકાર એ સુધારા તરફનું પહેલું પગલું છે. અને એટલે મહિલા મતદાન વધારે થાય ને એને કોઈ તકલીફ ના પડે તેટલા માટે પૂરતો બંદોબસ્ત અને બાકીની સવલતો
અને મહિલા કેન્દ્રિત ચૂંટણી પ્રચાર અને ઘોષણા પત્રોમાં દરેક રાજકીય પક્ષોએ મહિલાઓ અંગેની યોજનાઓ માટે આપેલો ભાર એ જવાબદાર છે. દોસ્તો, દારૂબંધીની નીતિ આપણે ગાંધીના ગુજરાતમાં જીવીએ છીએ. ગુજરાતમાં દારૂબંધી છે. ઘણા લોકો હળવાશમાં કહે છે કે ગુજરાતમાં પ્રેક્ટિકલ દારૂબંધી છે. જેને જેટલો જોઈતો હોય એટલો દારૂ જ્યાં જોઈએ ત્યાં મળે છે. આ વાત સાથે વિવાદમાં ઉતરવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ એનું હકારાત્મક પાસું એ પણ છે કે દારૂ પીને છાપટો બનીને માણસ બહાર નથી નીકળી શકતો, કારણ કે એ નીકળશે તો પોલીસ પકડીને લઈ જશે. અને એટલે જે દારૂ પીવાના છે, જેમને હાથે કરીને મોતના કૂવામાં છલાંગ મારવી છે, તે મારે. દારૂ નહીં જ પીવો જોઈએ. હું દારૂબંધીનો ચુસ્ત હિમાયતી છું. અને આમ છતાંય દારૂબંધી તમે કાઢી નાખો કોઈ પણ કારણસર, કે ગુજરાતમાં તો દારૂ છૂટથી મળે છે, ગુજરાતમાં આમ છે તેમ છે, તો પછી લોકો છાપટા થઈ દારૂ પીને રસ્તા પર આવશે. મહિલાઓની છેડછાડ થશે, એમના ઉપર દરેક પ્રકારના અત્યાચારો થશે, સમાજમાં ગુનાઓ વધશે. તો દારૂબંધી એ કોઈ પણ સમાજ માટે હકારાત્મક પગલું છે. જેને પીવો છે દારૂ, એ છુપાઈને પીવે, કાયદાથી ડરીને પીવે, એ પણ એક અવરોધક પરિબળ છે એમ માનવું પડે આપણે. એટલે ખરેખર જેને આઈડિયલ સિચ્યુએશન અથવા તો મોડેલ પરિસ્થિતિ કહેવાય, તો એવી હોઈ શકે કે ખાનગીમાં પણ દારૂ પીવાતો ન હોય, કોઈ વસ્તુ પણ ના હોય. પણ એવું બનવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે મેનેજમેન્ટનો પાયાનો સિદ્ધાંત છે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેવડું મોટું વર્તુળ, જેવડું મોટું માસ, જેવડું મોટી વ્યવસ્થા, જેટલા વધારે માણસો તેટલા એમાં ગાબડા પણ હોય. અને આપણે એ વાતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાતની દારૂબંધીની નીતિમાં ગાબડા છે, અને એમાં દારૂ વેચવા વાળાઓ અને પોલીસ બે ગોર ગાંધીનું સહિયારું ચાલે છે. એ વાત પણ હકીકત છે. પણ એમ કેમ આ બધું કર્યા પછી એમ કેમ ભૂલી શકાય કે દારૂ પીને છાપટો થઈને માણસ બસમાં નથી ફરવા જતો, રોડ ઉપર નથી નીકળતો, એ ઘરના ખૂણે બેસીને જે કંઈ કુકર્મ કરવું છે કરે છે, તો બહાર નથી નીકળતો. તો આ મોટામાં મોટું એક એને અવરોધક પરિબળ છે ગુજરાતમાં દારૂબંધી છે. બિહારમાં 2016ની સાલથી દારૂબંધી લાગુ કરવામાં આવી, નીતિશ કુમારે લાગુ કરી. 2016ની સાલથી બિહારમાં 2016ની સાલથી લાગુ કરાયેલ દારૂબંધીની નીતિ મહિલા મતદારોમાં પ્રીતિપાત્ર બની છે, કારણ કે હવે ઢીંચીને બહારથી આવતો નથી, એનો ધણી પીઠામાં જતો નથી, મારઝૂડ કરતો નથી, ઘરે પણ એ કંઈક આમ તેમ કરવા જાય છે, તેને બીક છે કે મને પકડાવી દેશે, ફરિયાદ થશે તો. એટલે એના ઉપર એક જાતની બ્રેક લાગી છે. અને એટલા માટે 2016થી બિહારમાં લાગુ કરાયેલ દારૂબંધીની નીતિ મહિલા મતદારોમાં પ્રીતિપાત્ર બની છે. મહિલાઓના મત મુજબ દારૂબંધીના કારણે એમના ગૃહ જીવનની ગુણવત્તા સુધરી છે, તેમજ મહિલાઓ પરના અત્યાચારોમાં ઘટાડો થયો છે. એટલે દારૂબંધી છે તે સારી વાત છે. એ બિહાર જો સમજી શકતું હોય તો ગુજરાતે પણ માત્ર કરવેરામાં કેટલા પૈસા ગુમાવો છો, દારૂબંધી કાઢી નાખો તો આટલા કરોડ રૂપિયાનો ફાયદો થાય, આવી વાહિયાત દલીલો નહીં કરવી જોઈએ. દારૂબંધી નો કડકાઈથી અમલ કરવાની વાત કરવી જોઈએ, જેથી હજુ પણ જે એની અમલવારી છે એમાં સુધારો લાવી શકાય, સુધારો આવી શકે. અને બીજું કંઈ નહીં થાય તો પણ કાયદેસર રીતે તમને દારૂ પીવાની છૂટ નથી, એટલે તમે દારૂ પીને કશું પણ ગરબડ કરશો તો પકડાવાના છો તમે. એટલે જાહેર સ્થાનોમાં તમે કોઈ પણ પ્રકારના બીભત્સ ચેનચાળા અથવા તો કોઈ પણ પ્રકારની મારામારી અથવા તો દારૂના નશા હેઠળ કંઈ આવું તેવું નહીં કરી શકો. ગુજરાતમાં દારૂબંધી છે એ આવકારદાયક છે, બિહારે પુરવાર કરી આપ્યું છે. તો જો ગુજરાતમાં આટલા વર્ષોથી દારૂબંધી ચાલી આવે છે, આવકારદાયક હોય, અને બિહારે 2016માં જે દારૂબંધી લાગુ કરવામાં આવી એને મહિલાઓ બિહારની પણ આવકારતી હોય પોતાના સુખી ગૃહ જીવન માટે, તો મને લાગે છે કે દારૂબંધી એ ચાલુ રહેવી જોઈએ. કેટલા કરોડ રૂપિયાનો ટેક્સ ગયો તો અફીણ પણ ચાલુ કરી દો ને. પછી તમે એકલા દારૂને શું કરો, પછી અફીણ ચાલુ કરો, કેમિકલ ચાલુ કરો, પાવડર ચાલુ કરો, ભાંગ ચાલુ કરો, ગાંજો, આવક જ આવક થઈ જશે.
કોઈ પણ રાજ્ય જેને કલ્યાણ રાજ્ય કહેવાનો અધિકાર છે એ અનૈતિક સાધનો થકી પૈસા નથી કમાઈ શકતો. અને રાજ્ય સરકાર જ્યાં પરમિટ આપવા જેવી છે, જ્યાં પંચારક હોટલોને ટુરિઝમ કે એના કારણે તકલીફ પડે એવી છે, એને પરમિટ આપે છે. એમને કોઈ પ્રશ્ન નથી, રાજ્ય સરકારને કોઈ પ્રશ્ન નથી, એના કારણે કોઈ ધાંધલી ધમાલ થતી નથી. તો દારૂબંધી કાઢીને કોને ફાયદો છે? મને લાગે છે કે આ વ્યવસ્થિત ચલાવતી કોઈક તુક્કો છે જે બિહારના અનુભવ પરથી પણ સમજવા તૈયાર નથી. ત્યાર પછીનું કારણ છે પારદર્શક અને સરળતાથી પ્રાપ્ત થાય તેવી સરકારી રાહતો અને આંતરમાળખાકીય સવલતો. સરકાર રાહત જાહેર કરે. આજે જ મારે કિસાન આગેવાન, કિસાન કોંગ્રેસના પ્રમુખ છે પાલભાઈ આંબલિયા, એમની સાથે એક કાર્યક્રમમાં જોડાવાનું થયું. પાલભાઈનું કહેવું એવું હતું કે અત્યાર સુધી છેલ્લા 3 વર્ષમાં જેટલી યોજનાઓ જાહેર થઈ છે તેમાંથી માત્ર 33% જ ચૂકવણું થયું છે. સરકાર યોજના જાહેર કરે અને એ રીતના અંદર અધિકારીઓને તો એમાં કંઈક ટંટા બખેડા મૂકવામાં રસ હોય. એમાં આ સેફટી છે ને આ સેફટી છે ને આમ ના થાય, નહીં તો આવું થશે. પણ સરકાર આદર્શ નોકરીદાતા હોવી જોઈએ, એ જ રીતે આદર્શ રૂલર એટલે કે આદર્શ રાજા હોવી જોઈએ. સરકાર એક વખતે રાહતનું પેકેજ જાહેર કરે અને પછી એની રકમ પહોંચે જ નહીં જુદા જુદા કારણોસર, અથવા તો એમાં કૌભાંડો થાય. તો બિહારમાં આ સવલતો પહોંચી એ પણ એક કારણ છે, એવું સર્વેનું તારણ છે. આંતરમાળખાકીય સવલતો સુધરી, ગ્રામ્ય વિસ્તારને જોડતા પાકા રસ્તાઓ, દીકરીઓ માટે મફત સાયકલ તેમજ સ્થાનિક ટ્રાન્સપોર્ટ સેવામાં સુધારો, જેના કારણે મતદાન મથક સુધી પહોંચવાનું સરળ બન્યું. જે મહિલાઓ માટે પહેલા દુષ્કર હતું અને એના કારણે કંઈક ગુનો બને, કંઈક મુશ્કેલી ઊભી થાય તો મહિલાઓ સામાન્ય રીતે અમુક સમય સિવાય ઘર બહાર નીકળતા અચકાતી હતી. હવે આ પરિસ્થિતિ બદલાતી ચાલી છે અને બિહાર એ પણ આપણો જ ભાગ છે, ભારતનો જ ભાગ છે. તો બિહારમાં પરિસ્થિતિ સુધરતી ચાલી હોય તો આપણે રાજી થવા જેવું છે. એમાં તકલીફ શું છે આપણને? આ બધાના ફલ સ્વરૂપે 2020ની વિધાનસભામાં કુલ 243 સીટ, બિહાર વિધાનસભામાં 243 સીટ છે, આપણે ત્યાં 182 સીટ છે. તો બિહાર વિધાનસભામાં 2020ની સાલમાં ચૂંટણી થઈ, એમાં 243 સીટ સામે 26 મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા. એટલા અત્યારે આપણા ગુજરાતમાં નથી. જે વિધાનસભાની કુલ બેઠકોના 11.5% થાય, તેની સામે 2025માં 243 બેઠકોમાં 36 થી એક બેઠકમાં જરા કંઈક વિવાદ છે એટલે 36 થી 37 લખ્યું છે, પણ 36 થી 37 બેઠક પર મહિલા ઉમેદવારો ચૂંટાયા છે, જે અત્યાર સુધીના બિહારના ઇતિહાસમાં સૌથી વધારે છે. અને કુલ સીટના 15%, એટલે કે અગાઉની ધારાસભા કરતા 3.5% જેટલો વધારે ફાળો અથવા આંકડાઓની દ્રષ્ટિએ કહીએ તો 8 થી 9 મહિલાઓનો વધારો થયો છે. આ સારી બાબત છે. મહિલા સશક્તિકરણ તો થવું જ જોઈએ, પણ સાથે મહિલાઓ કાયદાઓ ઘડવામાં ને કાયદાની અમલવારીમાં પણ ભાગીદાર બને અને એનલાઇટન બને તો આવનાર પેઢીને એમની પાસેથી પ્રોત્સાહન મળશે. તમારે દીકરીને જો એમ્પાવર્ડ કરવી છે, દીકરીને જો પોતાના પગ પર ઊભી રહેતી, પોતાની રીતે પોતાના નિર્ણયો લેતી, સમાજમાં એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે જીવતી કરવી છે, તો તમારે મહિલાઓ વધુ ને વધુ પ્રમાણમાં જાહેર જીવનમાં પણ ભાગ લેતી થાય તે કરવું પડશે. અને એટલે બિહારમાં ગઈ ચૂંટણીની સરખામણીમાં આંકડાઓની દ્રષ્ટિએ 8 થી 9 મહિલા બેઠકો વધી છે. 243 માંથી 36 થી 37 બેઠકો પર મહિલાઓ ચૂંટાઈ આવી છે, જે કુલ સીટના 15% થાય. અને સાદી રીતે કહીએ તો દર 6.5 વ્યક્તિએ, દર 6.5 ધારાસભ્ય એક મહિલા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી માંડીને આવતા સમયમાં લોકસભાની ચૂંટણીઓમાં વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો તેમજ પોતાના ઘોષણાપત્રમાં મહિલાલક્ષી વધુ યોજનાઓ જાહેર કરવાનું રાજકીય પક્ષો માટે લગભગ ફરજિયાત બનશે. રાજકીય પક્ષોને હવે ખ્યાલ આવશે કે જો મહિલાઓને અવગણીશું, મહિલા તો એના પતિને પૂછીને જ મત આપે છે, ભાઈ કોઈ ખોટી ધારણામાં આપણે રહીશું, મહિલાઓ મત આપવા આવતી નથી, એમનું ટર્નઆઉટ ઓછું હોય છે, એવી જો કોઈ
ભાંજગળમાં પડીશું આપણે, અથવા તો એવા ખોટા ખ્યાલમાં રહીશું અને મહિલા પોતાના નિર્ણય સ્વતંત્ર રીતે લેતી નથી એવું માનીશું, તો આપણે ભીત ભૂલવાના છીએ. આવનાર સમયના રાજકીય પક્ષોએ સારા ઘરમાંથી આવતી, અને સારા ઘરમાંથી આવતી એટલે હું કોઈ જાત ખાનદાનની વાત નથી કરતો, ભણેલ ગણેલ મહિલાઓની વાત કરું છું, કે જે શિક્ષિત છે અને શિક્ષિત હોવાને કારણે સ્વનિર્ભર છે, જે એમ્પાવર્ડ છે, જેને પોતે પોતાના પગ પર ઉભી રહી શકે તેમ છે, જે પોતે જે નિર્ણયો લે છે નિર્ણયમાં પોતે જાણી સમજીને ભાગીદારી કરી શકે તેમ છે, તેવી વધારે ને વધારે મહિલાઓ જાહેર જીવનમાં પણ આવે એ ઈચ્છવા યોગ્ય બાબત છે. અને એવું થશે તો કમસે કમ અત્યારે જે ધારાસભ્યોનો ત્રાસ છે અમુક જગ્યાએ, માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત છે એવું કહેતો નથી, એટલે બંધબેસથી પાઘડી કોઈએ પહેરી નહીં લેવી, પણ એમાં વધારે મહિલાઓ જોડાશે તો સરવાળે સમાજનું ભલું થવાનું છે. આવનાર પેઢી માટે સમાજમાં વધારે મહિલાઓ જોડાશે તો ફાયદો થવાનો છે, સમાજનું કઈ નુકસાન નથી જવાનું એમાં. એટલે આ બાબત દરેક રાજકીય પક્ષ સમજતો થશે કે જો બિહારની ચૂંટણીમાં આવું થયું હતું, હવે આ બિહારની વાત બંગાળમાં જશે, બંગાળની વાત કર્ણાટકમાં જશે, કર્ણાટકની વાત તમિલનાડુમાં જશે. જે રાજ્યોમાં શિક્ષણ વધારે છે ત્યાં મહિલાઓ જાહેર જીવનમાં આવવા માટે વધુ સક્રિય અને વધુ પ્રેરિત બનશે, જે કુલ મિલાકે કહીએ તો દેશના સમતોલ વિકાસ માટે જરૂરી પાસું છે. ચૂંટણીઓથી માંડી એટલે સ્થાનિક એટલે સરપંચથી માંડી, અત્યારે ગુજરાતમાં ઘણા ગામો એવા છે કે જ્યાં મહિલા સરપંચ છે પણ વહીવટ એમના પતિ કરતા હોય છે, એટલે એને સરપંચ પતિ કહે છે. હવે આ પરિસ્થિતિ બદલવી હોય તો મહિલા જાતે જ પોતે પોતાનું સમજતી થાય, ભણેલ ગણેલ થાય, પોતાનો વહીવટ સમજતી થાય, તલાટી પાસેથી કામ લેતી થાય, તો જ ગ્રામ પંચાયતો મહિલાઓ સાચા અર્થમાં ચલાવે છે તેમ કહી શકાશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ વધારે થાય, એ થકી આવક ઊભી થાય, મહિલાઓ આર્થિક રીતે સદ્ધર થાય તો સમાજ માટે સારી વસ્તુ છે, એમના કુટુંબને મદદરૂપ થઈ શકશે. અને આવી કન્યાઓ, જેમ ગોંડલ રાજ્યમાં પ્રાથમિક કેળવણી કન્યાઓ માટે ફરજિયાત હતી, એટલે ગોંડલમાં તમારા દીકરાનું સગપણ થાય તો વહુ ભણેલી આવશે એવું લોકો બેધડક કહેતા હતા. તો આ મહિલા સશક્તિકરણનો દાખલો બિહારની ચૂંટણીનો મને લાગે છે ત્યાં સુધી સૌથી સકારાત્મક બોધપાઠ છે, અને આ દાખલો આપણે ગાંઠે બાંધવો જોઈએ. અને આવું થશે તો આવનાર સમયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓથી માંડી લોકસભાની ચૂંટણીઓમાં વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનું, તેમજ પોતાના ઘોષણાપત્રમાં મહિલાલક્ષી વધુ યોજનાઓ જાહેર કરવાનું રાજકીય પક્ષો માટે લગભગ ફરજિયાત બનશે. દોસ્તો, અંતમાં મારે માત્ર એટલું જ કહેવું છે કે બિહાર વિધાનસભાની 2025ની ચૂંટણી અત્યાર સુધીના ઇતિહાસમાં મને લાગે છે કે એક શકવર્તી ચુકાદો છે, અને ભારતના ઇતિહાસમાં માત્ર બિહારના નહીં, મહિલાઓ શાસનમાં ભાગીદાર બની શકે, આટલું ઊંચું મતદાન કરી શકે, પોતે કોને મત આપવો તે નિર્ણય પોતે લઈ શકે, એટલી સક્ષમ બની શકે, એ બિહારના દાખલાથી જો શક્ય આપણને હિન્ટ મળતી હોય, આપણને સમજ પડતી હોય તો શીખવા જેવું છે. જેમની સક્રિયતા 15% જેટલી મહિલાઓ ચૂંટાઈ આવી છે વિધાનસભામાં, જેમની સક્રિયતા પણ મહિલા સશક્તિકરણને વેગ આપશે એમ કહી શકાય. લોકશાહીની આવતીકાલ માટેની આ સારી નિશાની છે. દોસ્તો, આપણી આજુબાજુ નિરાશાજનક ઘટનાઓ તો અનેક બનતી હોય છે. રોજ સવાર પડે અને 2 ઘટનાઓ એવી બને કે તમને લાગે કે આમાં કઈ દમ નથી, હવે બધું વગડતું ચાલ્યું છે. પણ જ્યાં સકારાત્મક ઘટનાઓ બને છે તેને આપણે સ્વીકારીએ છીએ ખરા. રસ્તામાં પડેલો પથ્થર કોઈ ઉચકીને બાજુ પર મૂકે છે તો તમને ઉભા રહીને એને શાબાશ દોસ્ત કહેવાનો સમય છે ખરો. તો બિહારના આ દાખલામાંથી બાકીની બધી જ રાજકારણની વાતોને આપણે કાઢી નાખીએ ચાળી મારીને, પણ આટલી મોટી સંખ્યામાં મહિલાઓએ મતદાન કર્યું અને આટલી મોટી સંખ્યામાં ઐતિહાસિક રીતે મહિલાઓ ચૂંટાઈ આવી, દર 6.5 ધારાસભ્ય એક મહિલા છે, એ નાની સૂની વાત નથી. ગુજરાતમાં નથી એ સંખ્યા એટલી, અને ગુજરાત પ્રગતિશીલ રાજ કહીએ છીએ આપણે. બિહાર કરતા ગુજરાત અનેક રીતે આગળ વધેલું છે, ને હકીકત છે. રોડ, રસ્તા, પાણી, વીજળી, આંતરમાળખાકીય સવલતો, આરોગ્ય, ખાલી શિક્ષણમાં પાછળ છે. શિક્ષણમાં ગુજરાત છેવાડે છે. ત્યારે આપણે જ્યાં સારું બને છે એના તરફ
નજર કરીએ, સારું ઉદાહરણ લઈએ અને આવતીકાલ સારી નીવડે એ માટે પ્રયત્નશીલ થઈએ તો બિહારની ચૂંટણીમાંથી આ બોધપાઠ લેવા જેવો હકારાત્મક દાખલો એ મહિલા સશક્તિકરણ, મહિલાઓનું વધારે મતદાન, મહિલાઓનું પાર્ટિસિપેશન અને એથી વધારે તો વધારે મહિલાઓ વિધાનસભામાં ચૂંટાવી આવી અત્યાર સુધીના બિહારના રાજકીય ઇતિહાસમાં તે છે. આપણે એમાંથી બોધપાઠ લઈએ અને મહિલાઓ વધુ ને વધુ દરેક ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય અને એ રીતે દેશના વિકાસમાં, સમાજના વિકાસમાં સક્રિય બને તેવી આપણે અપેક્ષા રાખીએ. બિહારનો દાખલો મારા મતે આ છે. ચૂંટણી લડે તો એક પક્ષ હારે એક પક્ષ જીતે એવું થતું હોય છે, એની બહુ તવજ્જો નથી આપતો. જે સાચો હોય તે જીતવો જોઈએ એવું માનું છું, પણ એ બહુ હંમેશા બનતું નથી. પણ જે સારું થાય છે એને હું આવકારું છું અને બિહારની ચૂંટણીનો આ સારો દાખલો છે, એને આવકારવો જોઈએ. અને ગુજરાત જેવા રાજ્યમાં તો દરેક ક્ષેત્રમાં હવે સરપંચ પતિઓનું રાજ પૂરું થવું જોઈએ. મહિલા સરપંચ છે તો મહિલાને કામ કરવા દો, મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ છે તો એમને કામ કરવા દો, મહિલા નગરપાલિકાના પ્રમુખ છે તો લાંચ લેવા માટે પતિની ક્યાં જરૂર પડે? આ મહિલાઓને જો રોકી રાખવાનો ધંધો કોઈ કરતો હોય તો આ પ્રકારના પુરુષો કરે છે અને એમાંથી ગુજરાતે તો કમસે કમ બહાર નીકળવું જોઈએ. બીજું, દારૂબંધીની નીતિમાં છૂટછાટ મૂકવી જોઈએ એવી વાતો કરનારા વાહિયાત વાતો કરે છે. દારૂબંધી છે તો આજે જાહેરમાં સુલે શાંતિ ચાલુ છે, દારૂબંધી નહીં હોય તો શું થશે એની કલ્પના કરી જુઓ. તો બસ દોસ્તો, આજે આટલું જ. બિહારની ચૂંટણી અંગેના અનેક વિશ્લેષણો આવતા રહેશે, તમે વાંચતા રહેશો. આક્ષેપો મૂકવા સરળ છે અને દરેક વસ્તુને નકારાત્મક પાસું હોય છે. બધા આક્ષેપો ખોટા હોય છે એવું પણ મારું કહેવાનો અર્થ નથી, પણ જે સારું થાય છે એમાંથી આપણે બોધપાઠ લઈએ ને. સમુદ્ર મંથનમાંથી હળાહળ નીકળ્યું તો એ પીવા માટે શંકર હાજર હતા, પણ બાકીના બધા છેક આયુર્વેદથી માંડીને લક્ષ્મી સુધીના, જે અમૃત સુધીના રત્નો ને બધું નીકળ્યું તે તો બધાને ફાયદો થયો છે નથી. તો આપણે હળાહળ પીનાર કોક શંકર મળી આવશે. બાકી જે હકારાત્મક વસ્તુઓ બની રહી છે આપણી આજુબાજુ એને આવકારીએ. શક્ય હોય તો આપણાથી થાય તે પ્રદાન કરીએ અને સમાજ, દેશ સારી રીતે આગળ વધે તે દિશામાં આપણું યોગદાન આપીએ. તો આવજો દોસ્તો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. 37 મિનિટ થઈ.